તો આજે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં વાત કરીએ અપોલો હોસ્પિટલની. પરિણામ ઘણા સારા રહ્યા અને ત્યારબાદ લગભગ 5% તેજી સાથે સ્ટોક નિફ્ટીનો ટોપ ગેનર આજે બની ગયો છે. બીજી તરફ ઓએનજીસીના પણ પરિણામ આવ્યા, પરંતુ અહીંયા સામાન્ય તેજી છે, કોઈ બહુ મોટી મૂવમેન્ટ જોવા નથી મળી રહી. ખાસ કરીને તમને આજે પેટીએમ ફોકસમાં છે, કારણ કે પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડને આરબીઆઈ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે પેમેન્ટ એગ્રીગેટર તરીકેની, અને ત્યારબાદ સ્ટોક એફએનઓનો ટોપ ગેનર આજના દિવસે બન્યો છે. આ ઉપરાંત ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે નાયકા પર પરિણામ સારા આવ્યા, ત્યારબાદ 3%ની તેજી આવી. અને બીજી તરફ હોનાસા કન્ઝ્યુમર, આના પણ પરિણામ સારા આવ્યા અને લગભગ 9%ની તેજી આ સ્ટોકની અંદર શરૂઆતી જોવા મળી હતી. ખાસ કરીને સુઝલોન એનર્જીના પરિણામ આવ્યા, પરિણામ સારા હતા, પરંતુ સીએફઓએ રાજીનામું આપ્યું છે, જેને લઈને 3% ઘટાડો આપણને અહીંયા જોવા મળ્યો. આ ઉપરાંત તમારે ખાસ કરીને લેન્ડમાર્ક કાર પર નજર રાખવાની છે. પરિણામ બાદ સ્ટોક લગભગ 7% જેટલો આજે એક સારો વધતો જોવા મળ્યો. અને છેલ્લે એનએસડીએલ, પરિણામ લગભગ નબળા રહ્યા હતા અને એને પગલે સ્ટોક આજે 4% જેટલો ઘટ્યો છે. તો આ બધા ટોપ સ્ટોક્સ છે જેના પર ખાસ આજે ફોકસ રાખવાનું છે.